નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની અમારી આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે। આજે આપણે ચર્ચા કરવી છે આપણા શરીરના જેટલા પણ અંગો છે તેમાંથી ખૂબ જ મહત્વનો કહી શકાય તેવા અંગ કિડનીની। કિડની આપણા શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે અને કિડની એ શરીરના લોહીમાંથી મેટાબોલિક કચરો પણ દૂર કરવાનું કામ કરતો હોય છે। તો જ્યારે કિડનીમાં કોઈ તકલીફ થતી હોય છે ત્યારે ખૂબ જ ગંભીર પ્રકારના રોગમાં પરિણમતું હોય છે। તો આ પ્રકારની કિડનીના રોગ અને તેના સારવાર માટે કેવા પ્રકારની સારવાર લઈ શકાય છે અને તેનું નિદાન કેવી રીતે થઈ શકે છે, આ બધી જ માહિતી માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં અહીંયા ઉપસ્થિત છે ડોક્ટર ચિન્મય સાપરે। ડોક્ટર ચિન્મય સાપરે, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ડોક્ટર ચિન્મય, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આ કિડની ક્રોનિક ડિસીઝ જે છે તે શું છે અને સામાન્ય રીતે આ ડિસીઝ થવાના મુખ્ય કારણો શું હોય છે? બેઝિકલી આપણને કિડનીની કોઈ પણ તકલીફ જ્યારે 3 મહિના કરતાં વધારે રહેતી હોય આપણે એને ક્રોનિક કિડની ડિઝીઝ કહેતા હોઈએ। હવે આમાં આપણું શરીરનું જે ક્રિએટિનિન અને યુરિયાનો લેવલ છે એ ધીમે ધીમે વધતો જાય। આના મોસ્ટ કોમન કોઝિસ આપણે કહીએ તો એમાં સૌથી પહેલાં ડાયાબિટીસની તકલીફ, હાઇપરટેન્શનની તકલીફ, એક પેઇનકિલરનો ગ્રુપ આવે જેને આપણે નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી કહીએ, NSAID, એ વારે ઘડી આપણે લેતા હોઈએ તો એના કારણે થાય। જી બિલકુલ। ડોક્ટર ચિન્મય, જો કોઈ પણ પ્રકારનું દર્દી હોય, કોઈ વ્યક્તિ હોય જેને હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ જેવી બીમારી તે વ્યક્તિ ધરાવતું હોય અને આ કિડનીને લગતી કોઈ પણ ઈજાઓ તેને થતી હોય તો તેને રોકવા માટે આપણે શું પગલાં લઈ શકીએ, શું કારણો તેના હોય છે? જેને પણ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ હોય એ લોકોએ ફર્સ્ટ થિંગ જે કરવું જોઈએ એ શુગરને કંટ્રોલમાં રાખવું જોઈએ, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું જોઈએ, રેગ્યુલરલી આ બધી વસ્તુ સ્ક્રીન કરવી જોઈએ। લાઇફસ્ટાઇલ આપણે મોડિફાઈ કરવી પડે ઇન ધ સેન્સ કે આપણે વધારે પાણી પીવું જોઈએ, જમવામાં આપણે સોલ્ટ કે નમક ઓછું કરવું જોઈએ, જોડે જોડે આપણે રોજે એક્સરસાઇઝ કરવી જોઈએ। આ બધી જ્યારે આપણને તકલીફો હોય શુગર અને બ્લડ પ્રેશરની, રેગ્યુલર સ્ક્રીનિંગ થાય કિડની માટે એ સૌથી અગત્યનું છે, કારણ કે આ ક્રિએટિનિન વધવું શરીરમાં આ ટર્મિનલ ઇવેન્ટ હોય છે। એની પહેલાં આપણા પેશાબમાં પ્રોટીન આવતું હોય અને ઘણી બધી વસ્તુઓ થતી હોય, એ ટાઈમે આ ડિઝીઝ બેઝિકલી રિવર્સિબલ હોય, એટલે રેગ્યુલર સ્ક્રીનિંગ આ બધી વસ્તુની જોડે બહુ જરૂરી છે। ડોક્ટર ચિન્મય, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો કિડની ટ્રાન્સપ્લાન્ટ શું હોય છે અને આ કિડની ટ્રાન્સપ્લાન્ટના જે પ્રકારો હોય છે, કયા કયા પ્રકારો આ કિડની ટ્રાન્સપ્લાન્ટના કરાતા હોય છે? આપણે બેઝિકલી જ્યારે કિડની આપણી એકદમ ઓછી કામ કરવાની થઈ જાય, જ્યારે આપણે CKD સ્ટેજ 5 સુધી પહોંચી જઈએ ત્યારે આપણી કિડની જે આપણે શરીરના ક્રિએટિન અને યુરિયા છે જેટલું નીકળવું જોઈએ કાઢી નથી શકતી। તો એ સંજોગોમાં પછીથી આપણે ડાયાલિસિસ કરવાનો વારો આવી શકે છે, જેમાં આપણે હોસ્પિટલમાં અઠવાડિયામાં 2 થી 3 વાર જવું પડે છે। એના કરતાં વધારે સારું એ છે કે આપણે કિડની બેઝિકલી બદલાવી દઈએ। એ 2 પ્રકાર રીતે આપણે કરી શકીએ। એક છે કે આપણા ઘરમાંથી આપણા કોઈ રિલેટિવ હોય જેમનું આપણી જોડે બ્લડ ગ્રુપ મેચ કરતો હોય, ઘણીવાર ના મેચ કરતો હોય પણ ઘરમાંનું કોઈ આપણને કિડની ડોનેટ કરે, અથવા બીજી વસ્તુ એ છે કે આપણા જે એક્સિડન્ટવાળા કેસીસ હોય કે સ્ટ્રોકવાળા કેસીસ હોય જેમાં પેશન્ટ બ્રેન ડેડ હોય અને એમના રિલેટિવ્સ નક્કી કરે કે આપણે એમને અંગદાન કરવો છે, એ લોકોની કિડની આપણે મેચ થાય તો આપણે એ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ। તો જે પરિસ્થિતિ સર્જાય છે ડોક્ટર ચિન્મય, તો કયા કયા સંજોગોમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી બની જતું હોય છે કે કયા સ્ટેજ ઉપર આ ડિસીઝ પહોંચતું હોય છે ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી બની રહે છે? કોઈ પણ વ્યક્તિ જેને કિડની આપણે જે ક્રોનિક કિડની ડિઝીઝ સ્ટેજ 5 કહીએ, જેને એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ કહીએ, એ જ્યારે એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ ઉપર પહોંચી જાય છે એ પેશન્ટ એક ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ છે। તમે ડાયાલિસિસ ઉપર જ હોવું જોઈએ એની માટે એ વસ્તુ જરૂરી નથી હોતી। હું આપને પછીથી તે જાણવા માંગીશ કે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ જે પણ વ્યક્તિ કરાવવાનું મન બનાવી લેતું હોય તો શું તેના માટેનો કોઈ ચોક્કસ સમય પણ રહેતો હોય છે કે કોઈ પર્ટિક્યુલર સમયે જ આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે? અને જો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું મન બનાવી લીધું હોય તો કયો સમય એ શ્રેષ્ઠ સમય કહી શકાય? આઈડિયલી આપણે જ્યારે સ્ટેજ 5 પર પહોંચી જઈએ, જ્યારે આપણે હજી ડાયાલિસિસ ચાલુ ના થયું હોય, એ આઈડિયલ ટાઈમ છે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે, કારણ કે એ રીતે આપણે ડાયાલિસિસને એક્સપોઝ નથી થતા। આપણે જે ડાયાલિસિસ કરવા માટેની બાકીની પ્રક્રિયા છે, જે નળી નાખવી પડે આપણે નસોમાં ડાયાલિસિસ કરવા માટે, અથવા ફિસ્યુલા જે બનાવડાવવો પડે ડાયાલિસિસ કરવા માટે, એ બધી વસ્તુ હજી ચાલુ નથી થઈ। તો એ સંજોગોમાં જો આપણે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ તો એ આપણા બોડી માટે વધારે સારું હોય, કારણ કે બીજી વસ્તુ એ છે કે બીજા જે ઓર્ગન્સ છે એના ઉપર પણ આપણા કિડની ડિઝીઝની અસર એ ટાઈમે ઓછી હોય। ડોક્ટર ચિન્મય, એક પ્રશ્ન મારો એવો પણ છે કે જ્યારે આ ડિસીઝનું નિદાન આપણે કરતા હોઈએ ત્યારે માત્ર ડાયાલિસિસ પર જ આધાર રાખવો અને રાહ જોવી
શું એ યોગ્ય કહી શકાય કે પછી ડાયાલિસિસ પર માત્ર આધાર ન રાખીને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ એ સમયે વિચારી લેવું જોઈએ? ડેફિનેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ ડાયાલિસિસના કમ્પેરિઝનમાં એક બેટર ટ્રીટમેન્ટ ઓપ્શન છે. એનો મેઇન રીઝન બેઝિકલી આ છે કે આપણે કેટલું પણ કહીએ પણ જ્યારે ડાયાલિસિસ કરીએ આપણું લોહી જે છે એક ફિલ્ટરમાં જાય અને ફિલ્ટરમાંથી આપણો શરીરનો ખરાબ પદાર્થ નીકળતા હોય, પણ એન્ડ ઓફ ધ ડે ફિલ્ટર છે એટલે જેટલા પણ આપણે બધા મોલિક્યુલ છે બધા મોલિક્યુલ્સ એમાં નીકળતા નથી. એટલે લોંગ ટર્મ જ્યારે આપણે ડાયાલિસિસ કરીએ ઘણા બધા એના પોતાના કોમ્પ્લિકેશન્સ પણ હોય. જ્યારે આપણે એની જગ્યા ઉપર જ્યારે આપણે કિડનીનો ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ એ આપણી પોતાની કિડની હોય એ રીતે જ બિહેવ કરે. એટલે બાકીના જે કિડનીના ફંક્શન છે, જે આપણા કિડનીમાંથી હોર્મોન સિક્રેટ થતા હોય, આપણે બાકીના જે પદાર્થ નીકળતા હોય, એ બધી વસ્તુ આપણે ટ્રાન્સપ્લાન્ટ પછીથી નોર્મલાઇઝ થઈ જાય છે. એટલે બંનેની વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટ ડેફિનેટલી બેટર છે. ઓલ્સો આપણે આમ જોવા જઈએ તો ડાયાલિસિસ ઉપર જેટલા પેશન્ટ્સ હોય એમની જે મોર્ટાલિટી હોય એ ડાયાલિસિસ ઉપર સિગ્નિફિકન્ટલી વધારે હોય છે જ્યારે આપણે એને ટ્રાન્સપ્લાન્ટ જોડે કમ્પેર કરીએ. એનો મેઇન રીઝન એ જ છે કે આપણી કિડની જ્યારે કામ કરે આપણા બાકીના ઓર્ગન્સ પણ કિડની જોડે હાર્મનીમાં કામ કરે. ડોક્ટર ચિન્મય, આ કિડની ટ્રાન્સપ્લાન્ટ જે છે તે સફળ રહેશે કે નહીં રહે, એ સફળતાનો દર કેટલો હોય છે? કિડની ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો દર છે હવે સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થઈ ગયો છે. જ્યારે આપણે વાત કરીએ કે આપણા ઘરમાંથી કોઈ સગા આપણને કિડની આપતા હોય તો એ જે સક્સેસ રેટ છે એ આશરે અરાઉન્ડ 90 to 95% આસપાસ હોય છે. એનું મેઇન કારણ એ જ હોય છે કે બિકોઝ આપણે જેનેટિકલી રિલેટેડ હોય તો રિજેક્શનના ચાન્સીસ પણ ઓછા હોય. ઇવન આપણે જે એક્સિડન્ટવાળા કેસીસની વાત કરીએ કે જેમાં જે આપણો ડોનર છે એ બ્રેન ડેડ હોય, એ વાળા કેસીસમાં પણ આપણે જે સક્સેસ રેટ છે એ આશરે અરાઉન્ડ 90% આસપાસ હોય છે. એટલે આપણે જે નવી બધી એ ચાલુ થઈ છે ટ્રીટમેન્ટ મોડાલિટી એ પ્રમાણે સક્સેસ રેટ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થયો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિ જ્યારે માનસિક રીતે તૈયાર થઈ જતું હોય ત્યારે એ બધા જ પાસાનો વિચાર કરતો હોય છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં જોખમ કયા કયા પ્રકારનું હોઈ શકે, કેટલું જોખમ હોઈ શકે, એના વિશે શું કહેવું છે? સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણે એક વસ્તુ સમજવી પડે કે એન્ડ ઓફ ધ ડે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ એક મોટી સર્જરી છે. એટલે જ્યારે આપણે સર્જરી કરતા હોઈએ, સર્જરીના જેટલા પણ કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા હોય એ બધા કિડની ટ્રાન્સપ્લાન્ટની જોડે થવાની શક્યતા રહે. એટલે બ્લીડિંગ થઈ શકે, પોસ્ટ ઓપરેટિવ આપણા વુન્ડમાં ઇન્ફેક્શન થઈ શકે છે. એ 14 દિવસ 14 થી 15 દિવસ જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં હોય ત્યારે ઇન્ફેક્શન થવાની ચાન્સીસ હોય છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે બીજો કોઈ ઓર્ગન આપણા શરીરમાં બેસાડીએ છીએ ત્યારે આપણે રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાની દવાઓ એમને આપવી પડે છે. હવે જ્યારે પણ આપણે રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાની દવાઓ આપીએ એની પોતાની આડઅસર થવાની શક્યતા હોય. સો એના કારણે મૂળ જે આપણે કોમ્પ્લિકેશન કહીએ એ હોય કે ઇન્ફેક્શન થવાની શક્યતા બહુ વધી જાય છે. એની માટે આપણે બીજી કાળજીઓ રાખવી પડે. બીજી વસ્તુ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ, હવે એ એક બહારની વસ્તુ છે જે આપણે પોતાના બોડીમાં મૂકીએ છીએ. એટલે રિજેક્શન એક વસ્તુ છે જે ચાન્સ રહે. રિજેક્શનનું મતલબ એ થાય કે આપણી પોતાની બોડી જે છે એ નવી કિડનીને એક્સેપ્ટ ના કરે અને એ કિડનીને સરખી રીતે કામ ના કરવા દે. અને એની માટે જ આપણે આ બધી જે રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાની દવાઓ છે એ બધી ચાલુ કરતા હોઈએ છીએ. એને છોડીને જે બાકીની દવાઓ છે એના પોતપોતાના કોમ્પ્લિકેશન્સ હોય છે. બટ જ્યારે આપણે કમ્પેર કરીએ બે વસ્તુને કે ટ્રાન્સપ્લાન્ટના બેનિફિટ કેટલા છે અને આ બધા વસ્તુના જે કોમ્પ્લિકેશન્સ છે એના ચાન્સીસ કેટલા છે, એમાં સિગ્નિફિકન્ટલી એ કિડની જે ટ્રાન્સપ્લાન્ટ છે આપણી માટે વધારે બેનિફિશિયલ છે. કિડની ડિસીઝ જ્યારે હોય છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કે સર્જરી કરાવવાનો વિચાર કરી લેતું હોય તો એ સર્જરી બાદ શું એને બેડ રેસ્ટ કરવો પડતો હોય છે? જ્યારે આપણે કિડની ડોનેટ કરીએ એ ટાઈમે ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ કેરમાં આપણે પેશન્ટને બેડ રેસ્ટ ઉપર રાખીએ છીએ, પણ એ ખાલી પહેલા 1 થી 2 દિવસ માટે હોય. નોર્મલ સંજોગોમાં 3જા દિવસથી જે ડોનર હોય એ ચાલતો હોય, ફરતો હોય. એના પછીથી પણ આપણે જ્યારે પેશન્ટને 7 દિવસ ડોનરને 7 દિવસ પછી ડિસ્ચાર્જ કરીએ એ ટાઈમે પણ પેશન્ટ ઘરે ચાલતું હોય, મોટા ભાગેના કામો કરતો હોય. થોડી ઘણી આપણે કાળજી રાખવી પડે કારણ કે ઓપરેશન થયું છે, ચીરો છે, એટલે બહુ વજનવાળી વસ્તુઓ આપણે 3 થી 6 મહિના માટે ઉચકવા માટે ના પાડીએ, પણ એને છોડીને એમને વધારે કોઈ બીજા પ્રિકોશન્સ હોતા નથી. ડોક્ટર ચિન્મય, કોઈ દાતા નક્કી કરી લે કે મારે કિડની આપવી છે તો શું તેનું બ્લડ ગ્રુપ મેચ થવું જરૂરી છે? મેચ ન થાય તો શું આ રેનલ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે ખરું? સો બેઝિકલી આ વસ્તુ શક્ય છે. આપણે એને એબીઓ ઇનકમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટ બોલાવીએ છીએ કે અક્રોસ ધ બ્લડ ગ્રુપ રિનલ ટ્રાન્સપ્લાન્ટ બોલાવીએ છીએ. એનો મતલબ એ છે કે બેઝિકલી બ્લડ ગ્રુપ મેચ નથી થતા પણ તો પણ આપણે કિડની બેસાડી છે.
હવે આમાં મેઇન વસ્તુ આપણે એ વસ્તુને ધ્યાન રાખવી પડે કે કારણ કે બ્લડ ગ્રુપ મેચ નથી થતું, રિજેક્શનના ચાન્સ નોર્મલ ટ્રાન્સપ્લાન્ટ કરતાં થોડા વધારે હોય, એટલે એ વસ્તુ માટે આપણે રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાની જે દવાઓ છે એ દવાઓ વધારે આપવી પડે. જોડે જોડે ઘણીવાર આપણે 1-2 સ્પેશિયલ ડાયાલિસિસના પ્રોસિજર હોય જેને અમે પ્લાઝમાફેરેસિસ કહીએ છીએ, એ ઘણીવાર આપણે એ પણ કરવું પડે કે જે એન્ટીબોડીનું પ્રમાણ છે આપણા શરીરમાં, એ એન્ટીબોડીનું પ્રમાણ પણ ધીમે ધીમે ઓછું થાય. બટ ડેફિનેટલી હવે જેમ સાયન્સ પ્રોગ્રેસ થયું છે, એવીઓ કમ્પેટેબલ ઇનકમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટના સક્સેસ રેટ પણ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થયા છે ને હવે સક્સેસ રેટ આશરે 80% જેટલો પહોંચી ગયો છે. ડોક્ટર ચિન્મય, જો હું કોઈને કિડની દાન આપવાની ઈચ્છા ધરાવતી હોઉં ને હું કોઈને કિડની દાન કરું તો શું મને કોઈ રોગ થવાની શક્યતા રહે છે ખરી? જો કિડની આપણે દાન કરતા હોઈએ તો રોગોની શક્યતા બહુ ઓછી હોય છે, બટ આપણે બીજા લોકોની જેમ એક રેગ્યુલર હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવો પડે, એક રેગ્યુલર સ્ક્રીનિંગ કરવું પડે. જોડે જોડે આપણે જે બાકીના જો કોઈ આપણને રોગો હોય તો એ રોગોને આપણે સરખી રીતે કંટ્રોલમાં રાખવું પડે. જો આપણે આ બધી વસ્તુ સરખી રીતે મેનેજ કરતા હોઈએ તો પછીથી એ સંજોગોમાં એમને કિડનીની તકલીફ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. તો ડોક્ટર ચિન્મય, આપ સંદેશ ન્યૂઝમાં આવ્યા અને આપના દ્વારા ઘણી બધી માહિતી કિડનીને લગતી મળી છે. ઘણા બધા દર્શકોના જે પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોની માહિતી આપના દ્વારા મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આપે જે પણ માહિતી અમને આપી એના માટે ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આજે અમારી આ વિશેષ રજૂઆત જે સ્વાસ્થ્યને લગતી હોય છે તેમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય અને નવા ડોક્ટર સાથે. મને આપશો હાલ રજા. નમસ્કાર.